પરમ શ્રદ્ધેય ગુરુજનો ને મારા વહાલા શ્રોતાજનો, આપ સર્વેને બનાસકાંઠાની પાવન ધરાની ખેડૂત પુત્રી બારડ હીરવાના સત્સત વંદન. શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો ને આખી સરિતા નીકળે. જુદી તાસીર છે આ ભારતની ભૂમિની, અહીં મહાભારત વાવો ને ભગવદ્ ગીતા નીકળે. હજી એ ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, કે જ્યાંથી રાવણો આજે બીતા બીતા નીકળે. ને જો જનક જેવા આવીને હળ હાંકે, તો હજી આ ધરતીમાંથી સીતાજી નીકળે, તો હજી આ ધરતીમાંથી સીતાજી નીકળે. હા મિત્રો, હું વાત કરવા જઈ રહી છું ભારતના અમૂલ્ય વારસાની, કે જે વિકાસના વમંડળમાં વીંટળાઈને ક્યાંય દૂરનો દૂર ફેંકાઈ ગયો છે. આજે હું આ વક્તવ્યના માધ્યમથી આપ સર્વને સંદેશ આપવા માંગુ છું કે વિકાસ ત્યારે જ સાચા અર્થમાં સાર્થક બને જ્યારે વારસો આપણો સુરક્ષિત હોય. દોસ્તો, જ્યારે વારસો આપણો સુરક્ષિત હોય. આજનો યુગ એ વિકાસનો યુગ છે. વિકાસના યુગમાં બહુમાળી ઇમારતો, પહોળા હાઈવે, ઝડપી ઇન્ટરનેટ, અદ્યતન ટેકનોલોજી, આ બધું જોઈને આપણને લાગે છે કે આપણે વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ. પરંતુ મારે આપને એક પ્રશ્ન પૂછવો છે કે વિકાસ પાછળની આંધળી દોટમાં આપણે આપણો અમૂલ્ય વારસો ગુમાવી તો નથી રહ્યા ને? આ સમયે મને આપણા કવિ શ્રી મદનકુમાર અંજારિયાની એક પંક્તિ યાદ આવે છે. હતા બહુ બગીચા અને હતા બહુ માળી, એનું સ્થાન લઈ બેઠી ઇમારત બહુમાળી, ઇમારત બહુમાળી. આપણા સાંસ્કૃતિક વારસામાં માત્ર જૂના મંદિરો, પ્રાચીન સ્મારકોનો સમાવેશ થતો નથી, પરંતુ તેમાં જંગલો, નદીઓ, પર્વતો, હસ્તકલા, માટીકલાનો પણ સમાવેશ થાય છે. જો આપણે વિકાસના નામે જંગલો કાપીશું, નદીઓને પ્રદૂષિત કરીશું, પર્વતો તોડીશું, હસ્તકલા, માટીકલા જેવા વ્યવસાયોને છોડીશું, તો તે આપણે ક્યારેય સાચો વિકાસ કર્યો કહેવાશે નહીં. આ સમયે મને એક પ્રસંગ યાદ આવે છે. એક સમયે એક 80 વર્ષના વૃદ્ધ દાદા પોતાના આંગણામાં ગોટલો વાવતા હતા. ત્યારે ત્યાંથી એક યુવાન પસાર થયો અને તેમને કહ્યું, દાદા શું કરો છો? દાદાએ કહ્યું, બેટા ગોટલો વાવું છું. ત્યારે યુવાને હસતા હસતા કહ્યું, દાદા, આંબાને ઉગતા તો 20 વર્ષ લાગે, 20 વર્ષ. શું તમે આંબાની કેરીઓ ખાઈ શકશો? ત્યારે દાદાએ કહ્યું, બેટા, હાલ સુધી મેં જેટલી કેરીઓ ખાધી છે એ બધા આંબા મેં ક્યાં વાવ્યા હતા? જોયું ને મિત્રો, આપણે હાલ જે વાવીશું તે જ આપણી આવનારી પેઢીનું ભવિષ્ય નક્કી કરશે. આ સમય મને કહેવાનું મન થાય કે જિંદગી મળવી એ નસીબની વાત છે ને મોત મળવું એ સમયની વાત છે. પરંતુ મોત પછી પણ કોઈના હૃદયમાં જીવતા રહેવું એ જીવનમાં કરેલા કર્મોની વાત છે સાહેબ, એ જીવનમાં કરેલા કર્મોની વાત છે. તાજેતરમાં સમાચારમાં વાંચ્યું કે દિલ્હીનો AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 500 ને પાર પહોંચ્યો. ઇન્દોરમાં પ્રદૂષિત પાણી પીવાથી 10 લોકો મરણને શરણ થયા. શું આપણે આવો વિકાસ ઈચ્છીએ છીએ? નહીં ને. આપણે ઇતિહાસ બનાવનાર ન બની શકીએ તો કંઈ વાંધો નહીં દોસ્તો, ઇતિહાસ બચાવનાર તો બનીએ ને. આપણા કવિ શ્રી ઉમાશંકર જોશીએ ખૂબ જ સુંદર કહ્યું છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે અને વનોની છે વનસ્પતિ. આજે આપણે આધુનિકતા અને આપણી પરંપરાઓ વચ્ચે સંતુલન સાધતા શીખવું જોઈએ. સ્માર્ટ શહેરો બનાવીએ, પરંતુ સાથે સાથે હેરિટેજ શહેરોનો પણ વિકાસ કરીએ. વૈશ્વિક ભાષાઓ બોલીએ, પરંતુ સાથે સાથે આપણી માતૃભાષાનું પણ ગૌરવ જાળવીએ. વાહન વ્યવહાર વિકસાવીએ, પરંતુ સાથે સાથે વાતાવરણને પણ સાચવીએ. આપણા પડોશી દેશ જાપાને ટેકનોલોજીમાં દુનિયાભરમાં અગ્રેસર સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેમ છતાં તેણે પોતાની ભાષા, સંસ્કૃતિ અને પરંપરાને પણ એટલી જ જાળવી રાખી છે. અંતે સમયની મર્યાદાને માન આપતા ને મારી વાણીને વિરામ આપતા બસ એટલું જ કહીશ કે सोच को बदलो, सितारे बदल जाएंगे, नजर को बदलो, नजारे बदल जाएंगे. कश्तियां बदलने की कोई जरूरत नहीं मेरे दोस्तों, सिर्फ दिशाओं को बदलो, किनारे बदल जाएंगे. सिर्फ दिशाओं को बदलो, किनारे बदल जाएंगे. अस्तु, जय हिंद.